પ્રકરણ 19 ઘડવૈયા. વિદ્યાર્થી મિત્રો, બાલમુકુંદ દવેનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મણિશંકર અને માતાનું નામ નર્મદાબહેન હતું. પરિક્રમા અને કુંતલ તેમના કાવ્ય સંગ્રહો છે. સોનચંપો, અલ્લક દલ્લક, ઝરમરિયા એ તેમના બાળકો માટેના કાવ્ય સંગ્રહો છે. તેમણે લોકજીવન સામયિક ચલાવ્યું હતું. 1948માં તેમને કુમારચંદ્રક એનાયત થયો હતો. ઘડવૈયા એક મધુર ગીત છે જે માતૃભૂમિનું ઋણ ચૂકવવા તૈયાર રહેવાની પ્રેરણા આપે છે. આપણે ભારતના ભવિષ્યના ઘડવૈયા છીએ, ઘડનારા છીએ. તે આ કાવ્યમાં વર્ણવવામાં આવ્યું છે. આ કવિતા ભાઈચારો અને દેશભક્તિની ભાવના દર્શાવે છે. આંતરિક ભેદભાવો ભૂલી જઈ એકબીજાને સહાય આપી આગળ વધવા હાકલ કરવામાં આવી છે. કાવ્યનું સમૂહગાન અને વ્યક્તિગત ગાન આનંદદાયક બને તેવું છે. અમે સૌ એક માતના છૈયા, અમે બળ ભારતના ઘડવૈયા. અમે સૌ એક માતના છૈયા, અમે બળ ભારતના ઘડવૈયા. જે માટીનો દેહ ઘડાયો, જેના પીધા પાણી, જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની સરવાણી, એને કેમ ભૂલીએ ભૈયા. અમે સૌ એક માતના છૈયા, અમે બળ ભારતના ઘડવૈયા. ના કોનું દિલ રહે ઉઘાડું, ના કોઈ ભૂખ્યું પોઢે. ઊંચ નીચ ના ભેદ ટાળશું, ઝૂલશું પ્રેમ હિંડોળે. અમે તારીશું ભારત નૈયા. અમે સૌ એક માતના છૈયા, અમે બળ ભારતના ઘડવૈયા. અમે પલાણી પાણી પંથો મેદાને સૌ પડશું. સીમાડે જયકાર ગચવશું, વિજય વરીને ફરશું. અમે મધ દરિયાના ખેવૈયા. હા, અમે સૌ એક માતના છૈયા, અમે બળ ભારતના ઘડવૈયા. સારાંશ. આ કવિતા ભારત પ્રત્યે એકતા, ગૌરવ અને સામૂહિક જવાબદારીનો શક્તિશાળી સંદેશ આપે છે. બાલમુકુંદ ભારપૂર્વક જણાવે છે કે આપણે બધા એક જ માતાના સંતાન છીએ, ભારતનો પડછાયો છીએ અને સાથે મળીને આપણા રાષ્ટ્રને ઉન્નત કરવાની જવાબદારી આપણી જ છે. આ કવિતા આપણને આપણી સંસ્કૃતિના ગૌરવને ન ભૂલવા વિનંતી કરે છે. દરેક વ્યક્તિને આપણા રાષ્ટ્રની સમૃદ્ધિ અને ગૌરવ તરફ સકારાત્મક યોગદાન આપવાનું કહે છે. પ્રેમ અને સમાનતાને અપનાવીને વિભાજન અને અસમાનતાને દૂર કરવા વિનંતી કરે છે. આ કવિતા દ્વારા ભારતીય સંસ્કૃતિ, એકતા અને પ્રેમને મહત્વ આપવામાં આવે છે.